તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર 100 રૂપિયાની એક નોટ કોઈ અબજોપતિ માણસનો અહંકાર તોડી શકે? આજે હું તમને એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જ્યાં કેનેડાથી આવેલા એક કરોડપતિએ રસ્તા ઉપર બેઠેલી એક વૃદ્ધ માજીને ભિખારી સમજીને 100 રૂપિયા આપ્યા. પણ એ પછી જે થયું ને એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિડીયો પૂરો જોજો, કારણ કે વાર્તાનો અંત તમને હચમચાવી દેશે અને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વાર્તાની શરૂઆત થઈ છે રોહનથી. રોહન 35 વર્ષનો એક યુવાન અને સફળ બિઝનેસમેન છે, જેણે કેનેડામાં પોતાની મહેનતથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. રોહન પાસે પૈસા તો અઢળક હતા, પણ સાથે સાથે એને પોતાની દોલતનો ઘમંડ પણ બહુ હતો. છેલ્લા 5 વર્ષથી એ પોતાના કામ અને પૈસા કમાવાની દોડમાં એટલો બધો વ્યસ્ત હતો કે તેણે ભારતમાં રહેતા પોતાના જ માતા પિતા સાથે શાંતિથી વાત પણ નહોતી કરી. એકવાર રોહન એક બહુ મોટી બિઝનેસ ડીલ માટે ગુજરાતમાં આવે છે. બપોરનો સમય હતો અને કાળઝાળ ગરમી પડી રહી હતી. રોહન પોતાની કરોડો રૂપિયાની મર્સિડીઝ કારમાં એસી ચાલુ કરીને જઈ રહ્યો હતો. અચાનક એક ટ્રાફિક સિગ્નલ ઉપર એની કાર ઊભી રહી. રોહનની નજર ફૂટપાથ ઉપર ગઈ. ત્યાં ધોમધકતા તાપમાં એક 65 વર્ષના વૃદ્ધ માજી, જેઓ એકદમ સાધારણ કપડાં પહેરીને એક નાનકડી લાકડાની ટોપલી લઈને બેઠા હતા. રોહનને લાગ્યું કે આ કોઈ ગરીબ ભિખારી છે. એણે પોતાનો કાચ નીચે કર્યો, પોતાના પાકીટમાંથી 100 રૂપિયાની કડકડતી નોટ કાઢી અને માજીની સામે ફેંકીને બહુ જ ઘમંડથી કહ્યું, લો માજી, કંઈક સારું ખાઈ લેજે, જલસા કરો. પણ હવે જે ઘટના બની એ રોહન માટે એકદમ ચોંકાવનારી હતી. માજીએ 100 રૂપિયાની નોટ જમીન ઉપરથી ઉપાડી, પણ પોતાના ખિસ્સામાં ન મૂકી. તેઓ ધીમેથી ઊભા થયા, રોહનની કાર પાસે આવ્યા અને પોતાની ટોપલીમાંથી એક નાનકડું કાગળનું પેકેટ કાઢીને રોહનના હાથમાં મૂક્યું. માજીએ એકદમ ખુદારીથી કહ્યું કે દીકરા, તારી દયા માટે આભાર, પણ હું ભિખારી નથી. હું મારી મહેનત વહેંચું છું. આ પેકેટમાં મેં ઘરે બનાવેલી શુદ્ધ ઘીની સુખડી છે, જેની કિંમત બરાબર 100 રૂપિયા છે. હું મફતનું નથી લેતી, એટલે આ તારા પૈસાનો સામાન રાખ. રોહન તો સૌ સ્તબ્ધ થઈ ગયો. એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે રસ્તા ઉપર બેઠેલી એક સ્ત્રીમાં આટલું સ્વાભિમાન હોઈ શકે. ત્યાં સિગ્નલ લીલું થયું અને પાછળથી ગાડીઓના હોર્ન વાગવા લાગ્યા. એટલે રોહને ચૂપચાપ કાર આગળ વધારી દીધી. પણ એના મગજમાં માજીના શબ્દો સતત ગુંજી રહ્યા હતા. હોટલ ઉપર પહોંચીને રોહને સુખડીનું પેકેટ ખોલ્યું અને એક ટુકડો ખાધો. સુખડી ખાતા જ રોહન ત્યાં જ થંભી ગયો. આ એવો જ સ્વાદ હતો જેવો એની દાદી બનાવતી હતી. રોહનને પહેલીવાર સમજાયું કે તેણે એક ખુદદાર માણસનું અપમાન કર્યું છે. હવે રોહનના મનમાં સતત એક જ સવાલ હતો કે મારે આ માજીને ફરીથી શોધવા જ પડશે. બીજા દિવસે સવારે રોહન પોતાના મન ઉપર કાબુ ન રાખી શક્યો. એણે પોતાની બધી જ મીટિંગો કેન્સલ કરી નાખી અને એ ટ્રાફિક સિગ્નલ ઉપર પહોંચી ગયો. પણ માજી ત્યાં નહોતા. એણે આજુબાજુના પાનના ગલે અને ચાવાળાને પૂછપરછ કરી. ત્યારે ખબર પડી કે માજીનું નામ રમીલાબા છે અને તેઓ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર અહીં બેસે છે. બાકીનો સમય તેઓ શહેરના એક પછાત વિસ્તારમાં વિતાવે છે. રોહન તરત જ સરનામું લઈને ત્યાં પહોંચી ગયો. ત્યાં જઈને એણે જે દ્રશ્ય જોયું
એણે રોહનના પગ નીચેથી જમીન ખસેડી નાખી. રમીલાબા એક નાનકડા ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. પણ એ મકાનની બહાર ખાટલા ઉપર 15 થી 20 જેટલા એકદમ અશક્ત અને બીમાર વૃદ્ધ લોકો જમવા બેઠા હતા. અને રમીલાબા પોતાના હાથે એ બધાને ગરમા ગરમ જમવાનું પીરસી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને રોહન ધીમેથી અંદર ગયો. એણે હાથ જોડીને રમીલાબાને કહ્યું કે બા, મને માફ કરી દો. કાલે મેં તમને ઓળખ્યા વગર તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી. તમારી સુખડી અદ્ભુત હતી. હું એક બિઝનેસમેન છું. હું તમારી આ સુખડીની રેસીપી 10 લાખ રૂપિયામાં ખરીદવા માંગુ છું. તમારે હવે ક્યારેય રસ્તા ઉપર બેસવાની જરૂર નહીં પડે. રમીલાબા હૈસા. એમના ચહેરા ઉપર એક ગજબની શાંતિ હતી. તેઓ બોલ્યા કે દીકરા, પૈસા તો મારી પાસે પણ બહુ હતા. મારો દીકરો પણ તારી જેમ જ બહુ મોટો માણસ બની ગયો છે. અમેરિકામાં રહે છે. પણ જ્યારે એ પૈસાવાળો થઈ ગયો ત્યારે એને આ નાનકડું ઘર અને આ ઘરડી માં બંને બોધ લાગવા માંડ્યા. એણે મને ઘરમાંથી કાઢી મૂકી. આજે લોકો અહીં મારી સામે જમી રહ્યા છે ને, એ બધાને પણ એમના સંતાનોએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. હું રસ્તા ઉપર સુખડી વેચીને જે રૂપિયા કમાઉં છું એમાંથી આ બધા માટે જમવાનું બનાવું છું. મારી રેસીપીમાં કોઈ જાદુ નથી. આમાં માત્ર એક માનો પ્રેમ અને મમતા ભરેલી છે, જે બજારમાં કરોડો રૂપિયા આપતા પણ વેચાતી નથી. આ સાંભળીને રોહન અંદરથી તૂટી ગયો. રોહનને અચાનક પોતાના માતા પિતા યાદ આવી ગયા, જેમને તેણે 5 વર્ષથી મળવાનો કે ફોન કરવાનો પણ સમય નહોતો કાઢ્યો. રોહનને સમજાયું કે પૈસા કમાવાની આ આંધળી દોડમાં એ પોતાના સંબંધોથી કેટલો પાછળ રહી ગયો છે. રોહનના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એની સામે ઊભેલી એક વૃદ્ધ સ્ત્રી, જેની પાસે દુનિયાની નજરમાં કાંઈ નહોતું, તે સાચા અર્થમાં એના કરતાં પણ વધુ કરોડપતિ હતી. કારણ કે એની પાસે સંતોષ અને પ્રેમ હતો. રોહને તરત જ ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને પોતાના માતા પિતાને વિડીયો કોલ કરવા લાગ્યો. 5 વર્ષમાં પહેલી વાર રોહન પોતાના મમ્મી પપ્પાને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે માફી માંગતા કહ્યું કે પપ્પા, મને માફ કરી દો. મને સમજાઈ ગયું છે કે તમારી જગ્યા કોઈ પૈસા નથી લઈ શકતા. તમે લોકો બસ જલ્દી કેનેડા આવી જાઓ, અથવા હું મારો બધો જ કારોબાર છોડીને તમારી પાસે પાછો આવું છું. મારે હવે તમારા વિના એક ક્ષણ પણ નથી રહેવું. સામે છેડે એના માતા પિતા પણ દીકરાનો આટલો પ્રેમ જોઈને રડી પડ્યા. ત્યારબાદ રોહને રમીલાબા તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું કે બા, તમે તમારી રેસીપી ભલે ન વેચો, પણ શું તમે આ ઘમંડી માણસને તમારો દીકરો બનાવી શકો? રોહને એ જ દિવસે અમદાવાદમાં એક મોટી જગ્યા ખરીદી લીધી અને રમીલાબાના નામ ઉપર એક મોટો આશ્રમ શરૂ કર્યો, જ્યાં કોઈ પણ નિરાધાર વૃદ્ધ સન્માનથી અને ખુશીથી રહી શકે. રમીલાબાને એક નવો પરિવાર મળી ગયો અને એમના બધા જ વૃદ્ધ મિત્રોને કાયમી આશરો મળી ગયો. પેલી માત્ર 100 રૂપિયાની નોટે એક ઘમંડી બિઝનેસમેનને એક સાચો દીકરો અને સારો માણસ બનાવી દીધો હતો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લખજો. જય દ્વારકાધીશ.